કરેલ ખેલ। રમતગમતને સરકાર પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે છે, મોટા મોટા સ્પોર્ટ્સ સંકુલ પણ બનાવે છે, પરંતુ જે ખેલાડીઓ માટે આટલી મહેનત થાય તે ખેલાડીઓ ભાન ભૂલી જાય, જેમની માટે સગવડ થાય એ જ એ સગવડનો ગેરફાયદો ઉઠાવે। તો આવું કંઈક થયું છે પાટણમાં, જ્યાં બાસ્કેટબોલ પ્લેયર્સ પાટણ યુનિવર્સિટીમાં રોકાયા હતા, પરંતુ તેમણે તેમની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાને બદલે એવું કૃત્ય કરી નાખ્યું કે જેનાથી સૌ કોઈ શર્મસાર છે। ખેલાડીઓએ કર્યો ખેલ, હોસ્ટેલનો ઉપાડ્યો ગેરફાયદો, રોક્યા તો કરી દાદાગીરી, રમવા આવ્યા થયા પોલીસ હવાલે। આ કાર એ ખેલાડીઓની છે જેઓ આણંદથી પાટણ બાસ્કેટબોલ રમવા માટે આવ્યા હતા અને તેમણે આ જ કારથી સિક્યોરિટી ગાર્ડને કચડવાનો પ્રયાસ કર્યો। પોલીસે પકડ્યા છતાં દાદાગીરી કરીને કહ્યું, તને ભારે પડી જશે। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણના સ્પોર્ટ્સ સંકુલ જીમખાના ખાતે ત્રિદિવસીય બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેનો પ્રારંભ શનિવારે થયો। આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા વિવિધ જિલ્લાઓની ટીમના ખેલાડીઓને રોકાવાની વ્યવસ્થા યુનિવર્સિટીની રૂષા હોસ્ટેલ ખાતે કરાઈ હતી, જ્યાં આણંદના 3 ખેલાડીઓ પણ બાસ્કેટબોલ સ્પર્ધામાં રમવા આવ્યા હતા અને અહીં જ રોકાયા હતા, પરંતુ રવિવારની સાંજે તેમણે હોસ્ટેલના રૂમમાં ઠંડા પીણા સાથે દારૂની મહેફિલ માણી। આ વાતની જાણ થતાં જ રેક્ટર પહોંચ્યા અને થઈ ગઈ ધમાલ। હું 6 નંબરમાં રૂમ પાસે આવ્યો તો અવાજ વાગતો હતો, અંદર અંદર બંધ હતો એટલે મેં ખખડાયો તો એમને ખોલ્યો નહીં। પછી મારા વિદ્યાર્થીઓ હતા, મેં એ બાજુમાં હતા, એમને જ્યારે ખખડાયો એટલે એ પાછા પેલે ખોલ્યો એટલે સીધો અંદર જોયો તો એક મારો વિડીયો ફોનનો ચાલુ હતો, એટલે એ જોઈ મને કે મિસ્ટર તમે કઈ રીતે અહીંયા વિડીયો ઉતારી શકો, તમે કોણ છો એમ। એટલે મેં કીધું કે હું આ રીતે અહીંયા છું, કર્મચારી છું, ને મારો આ હોદ્દો છે, તો કેમ તમે કોની પરમિશનથી કે તમે વિડીયો ઉતારો છો? તો મેં કીધું તમે આ કોની પરમિશનથી આ બધું કરી રહ્યા છો એમ, આ કોની આ સાચું છે કે મેં કીધું આવા તમે કરવા જો કરી રહ્યા છો? શું કરતા હતા? એ દારૂનું પડ્યું હતું, બધું દેખાતું હતું વિડીયામાં। રેક્ટરનો આરોપ છે કે ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા। રેક્ટરે તેમને ટોક્યા તો ખેલાડીઓએ દાદાગીરી કરી। ખેલાડીઓએ રેક્ટરને જ હોસ્ટેલ રૂમમાં બંધ કરી દીધા। ખેલાડીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, ગેટ બંધ કર્યો તો સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો। એમને અંદરથી મને બંધ કરી નાખ્યો રૂમમાં, અને તરત મારા વિદ્યાર્થી આવ્યા તો મને બહાર કાઢ્યો, તો એ વિદ્યાર્થીને પણ એમને અંદરથી બંધ કરવાનો પ્રયત્ન કર્યો। વિદ્યાર્થી ગેટ દરવાજા ઉપર ઉભો હતો તો પાછો એને ખોલવરાયો અને બીજો વિદ્યાર્થી આવીને અમે બહાર જાય, એટલે એવામાં વિનુભાઈ આવી ગયા। મેં મારા ઉપલા અધિકારી અને બધાને જોણ કરી લીધી, તો એમને એ પ્રમાણે પોલીસમાં પણ એમને ફરિયાદ જોણ કરી છે કે આવું છે। ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતા દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો, જો કે અન્ય વિદ્યાર્થીએ રેક્ટરની બહાર કાઢ્યા। આ ખેલાડીઓ ભાગી રહ્યા હતા એ દરમિયાન મેઇન ગેટ બંધ કરવાનો પ્રયાસ કર્યો તો સિક્યોરિટી ગાર્ડ પર જ કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરાયો। આરોપ છે કે આ 3 ખેલાડીઓ નશામાં ધૂત હતા। પાછળથી જે હતો ભાઈ ફૂલ દારૂમાં નશામાં, એ પાછળથી ફૂલ સ્પીડથી આવી મારા ઉપર ગાડી એમની છે ચડાવવાનો પ્રયત્ન કર્યો અને હું બચી ગયો, અને ત્યાંથી મેં મારા સિક્યુરિટીને કહેતો ગેટ બંધ કર્યો અને ત્યાં એની ગાડી ગેટ ઉપર રોકાવી અને ત્યાં પછી પોલીસ આવી, પોલીસ એમને પોલીસ સ્ટેશન લઈ ગઈ। બાસ્કેટબોલના ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરવામાં આવી હતી, પરંતુ ખેલાડીઓ ભાન ભૂલી ગયા। ખેલાડીઓ મોંઘી દાઢ ગાડી લઈને આવ્યા હતા। આ મામલે પોલીસે તો કાર્યવાહી કરી છે, પરંતુ સાથે જ બાસ્કેટબોલ એસોસિએશને પણ એક્શન લીધા છે। એસોસિએશન દ્વારા એ જે આણંદ જિલ્લાની ટીમ છે, ડિસ્ટ્રિક્ટની ટીમ, એને 3 વર્ષ માટે આણંદ એસોસિએશનને ડિબાટ કરી છે અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એના અંગે 3 વર્ષનો નિર્ણય લઈ લીધો છે। 3 વર્ષ માટે ફરી ક્યારેય રમી શકશે નહીં ભાઈઓની ટીમ, કોઈ પણ સ્થાને રમી નહીં, કોઈ પણ સ્થાને એ લોકો ભાગ લઈ શકશે નહીં, ડિસ્ક્વોલિફાઈડ કર્યા છે। ડિસ્ક્વોલિફાઈડ 3 ખેલાડીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। 3 વર્ષ સુધી આ ખેલાડીઓ બાસ્કેટબોલ રમી નહીં શકે।
કોઈ પણ સ્તરે બાસ્કેટબોલ ન રમી શકે તેવી કાર્યવાહી થઈ છે. તો આણંદની ટીમને પણ ડિસ્ક્વોલિફાય કરાઈ. સવાલ એ છે કે વારંવાર વિવિધ યુનિવર્સિટીઓમાં આવા કિસ્સાઓ કેમ સામે આવે છે? તાજેતરમાં જ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલ મળી હતી અને હવે બહારથી આવેલા ખેલાડીઓ દારૂ પીતા ઝડપાયા. સવાલ એ છે કે શું યુનિવર્સિટી દારૂનો અડ્ડો બની ગઈ છે? વિદ્યાર્થીઓ તેમની જવાબદારી કેમ ભૂલી જાય છે? ધ્યેય ભટકેલું આ યુવાધન પોતાના ભવિષ્ય સાથે તો રમત કરી જ રહ્યું છે, પરંતુ સાથે જ શિક્ષણ જગતને પણ બદનામ કરી રહ્યું છે. સુનિલ પટેલ, TV9 પાટણ. આ લોકોએ દારૂની મહેફિલ કરી એ પણ એટલું ચોંકાવનારું નહોતું. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે આ તમામ લોકો એથ્લીટ હતા, રમતવીર હતા. આપ કલ્પના કરો કયા લેવલનું ડિસિપ્લિન જોઈએ જો ખરેખર સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય તો. એટલા માટે પહેલો સવાલ એ છે કે શું દારૂની મહેફિલ માણવા માટે ખેલાડીઓને રૂમ અપાયો હતો? આ ખેલાડીઓએ જાતે સમજવાની વાત હોય કે કયા લેવલનું ડિસિપ્લિન જોઈએ જો ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવું હોય કે ભારત તરફથી રમવું હોય તો. અને સવાલ એ છે કે યુનિવર્સિટીમાં સૌથી મહત્વનો સવાલ આ ખેલાડીઓ કે જે બહારથી આણંદથી આવ્યા છે તેમને દારૂ કોણે લાવી આપ્યો? કોઈ તો એ શખ્સ હશે કે જે અંદર સુધી દારૂ લાવ્યું છે અને તેની પણ તપાસ થવી જોઈએ. એટલે આમાંથી ઘણી બધી વિગતો બહાર આવશે. સવાલ એ છે કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે? અને આ દરેક પ્રશાસન યુનિવર્સિટીના એ સિવાય સરકારે પણ વિચારવાનું છે કે વિદ્યાર્થીઓ સુધી દારૂ લઈને આવે છે યુનિવર્સિટીમાં તો પછી આ દારૂબંધીની વાત ખરેખર ખોખલી છે. વિદ્યાર્થીઓ દારૂ ખરીદી લાવે તો કડક કાયદો ક્યાં ગયો? કારણ કે આપ કલ્પના કરો લોકો દારૂ આપી પણ જાય છે ત્યાં સુધી. અને એટલા માટે આખી આ નેક્સસ છે, આખી ચેન છે. અને એટલે આ વિદ્યાર્થીઓનું ઝડપાવવું એ સાથે ક્યાંથી દારૂ આવ્યો તેનો ખુલાસો થવો પણ ખૂબ જરૂરી છે. સવાલ એ છે કે વિદ્યાર્થીઓ દારૂ ખરીદી લાવે છે તો કડક કાયદાની જે વાત થાય છે તે ખરેખર ક્યાં છે? દારૂ મળે છે, વિદ્યાર્થીઓ ખરીદે છે અને એ સિવાય વિદ્યાર્થીઓને રૂમ સુધી પહોંચાડાય પણ છે. વિદ્યાર્થીઓ દારૂ ખરીદી શકે છે એ પણ એક મોટી ઘટનાક્રમ છે કે જ્યાં આ લોકો રમવા માટે આવે છે પરંતુ રમવાની જગ્યાએ દારૂનું સેવન કરે છે. આ લોકો ઝડપાશે એટલે અનેક ખુલાસાઓ થઈ શકે છે.